ભક્તિહરી સ્વામી છે જે ચારણબાઈનું અપમાન કરી રહ્યા છે અને હવે એક તરફ લોહાણા સમાજ, રઘુવંશી સમાજ જે પણ શિવને પૂજે છે, કૃષ્ણ પૂજે છે, એ દરેકની લાગણી દુભાયા પછી ચારણ સમાજની પણ લાગણી દુભાઈ છે અને આ સ્વામીઓની એક પેટર્ન છે બફાટ કરી નાખવાનો, પોતાના સંપ્રદાયને આખા ધર્મમાં સૌથી ઉપર બતાવી દેવાનો, ખોટી ખોટી ભ્રામક વાતો ફેલાવવાની. અને જ્યારે આક્રોશ ઊભો થાય તો આ લોકો બહુ સારી રીતે સમજી ગયા છે કે માત્ર 2 માફીના વચનો કહી દઈશું અને હવે આ વંટોળ વિવાદનો જે ઉઠ્યો છે એ શાંત થઈ જશે. પણ આ વખતે આ વિવાદનો વંટોળ શાંત થાય એમ લાગતું નથી. ભક્તિહરી સ્વામીએ ભલે માફી માંગી લીધી છે પણ ચારણ સમાજ માફી આપવાના મૂડમાં નથી દેખાઈ રહ્યો. સ્વામિનારાયણ ભગવાન દર્શન દીધા ચિરાજભાઈ જાયગા ઉતા ઊંઘ તો નથી આવતી, આંખ ખોલી સ્વામિનારાયણ ભગવાન, પણ એમના ગળામાં પારો જોયો. ચારણબાઈએ કંઈક આપ્યો હોય છે એમના સસરાના કહેવાથી, એમના સસરાએ પારો બાંધેલો. તે સ્વામિનારાયણ ભગવાન એમનું દુઃખ મટાડવા માટે આવેલા, તે પાછા વળી ગયા અને એમના ઘરના જ્યાં સૂતા હતા ને એમને અહીંયા દર્શન આપ્યા. અને એ વખતે એમના ઘરનાને કહે છે, અમે તો તમારા પતિનું દુઃખ મટાડવા આવ્યા હતા પણ તમારા પતિના ગળામાં તો પારો હતો કંઠી સાથે. તમે કંઠી તો પહેરી છે પણ ચારણબાઈએ કંઈક મંત્રેલો પારો આપ્યો હોય છે એટલે અમે પાછા વળી ગયા. એ પારો કાઢી નાખજો એટલે સવારે તમને એમને વાત કરજો.